નમસ્કાર દર્શક મિત્રો, પ્લેગ્રાઉન્ડ ધ સ્પોર્ટ શોમાં આપનું સ્વાગત છે. આપ જાણો છો કે કોરોનાની મહામારી ચાલી રહી છે વિશ્વભરમાં, પરંતુ એ લોકો કે જે રમતગમત સાથે જોડાયેલા છે, મને લાગે છે એમણે હોંસલો બુલંદ રાખ્યો છે. બિલકુલ જે મેદાનમાં ફિટ દેખાતા હતા એ ઘરે પણ પોતે વર્કઆઉટ કરીને ફિટ રહેવાની કોશિશ કરે છે. પરંતુ આજની વાત કરીએ, 23 જૂન બહુ જ મહત્ત્વનો દિવસ, અને મહત્ત્વનો દિવસ એટલા માટે કારણ કે આજે ઓલિમ્પિક ડે છે. દરેક દિવસનું સેલિબ્રેશન થતું હોય તો ઓલિમ્પિક ડેનું સેલિબ્રેશન કેમ ન થાય? અને આપ જાણો છો કે આ પ્લેગ્રાઉન્ડ ધ સ્પોર્ટ શોમાં અમે અલગ અલગ ખેલાડીઓને બોલાવીએ છીએ, અલગ અલગ રમતોની વાત કરીએ છીએ, અલગ અલગ એક્સપર્ટ જે સ્પોર્ટ સાથે જોડાયેલા છે એમની સાથે ચર્ચા કરતા હોઈએ છીએ. તો આજે જ્યારે ઓલિમ્પિક ડે છે ત્યારે મહત્ત્વ શું છે આજના દિવસનું? ને બીજી એક વસ્તુ કે આ વખતે બહુ જ અલગ રીતે આ ડેનું સેલિબ્રેશન થઈ રહ્યું છે, કારણ કે વિશ્વભરના જે ખેલાડીઓ છે એક પ્લેટફોર્મ પર આવવાના છે. હવે તમને એમ થશે કે ભાઈ આ કોરોનાની મહામારી છે ને વિશ્વભરના ખેલાડીઓ એક પ્લેટફોર્મ પર કેવી રીતે આવશે? આપને કહી દઉં કે આ પ્લેટફોર્મ ડિજિટલ પ્લેટફોર્મ, યસ, ડિજિટલ પ્લેટફોર્મ પર તમામ ખેલાડીઓ આવવાના છે. અને લોકડાઉનને કારણે જે સૌ પ્રથમ આ ઓલિમ્પિયન છે એમના ઘરમાં પોતે વર્કઆઉટ કરશે, અને વર્કઆઉટનો વિડીયો છે એ વિડીયો મૂકે છે, અને વિડીયો તમામ લોકો જુએ. આવું એક પ્લેટફોર્મ તૈયાર કરવામાં આવ્યું છે. એ વિડીયો પણ બતાવવામાં આવશે. અને ઉદ્દેશ શું છે? બહુ સરસ ઉદ્દેશ છે, કારણ કે એવું કહેવાય છે કે કોઈ પણ પ્રકારની જાતિ, એબિલિટી કે ઉંમર, આ ભેદભાવ વગર તમામ લોકો રમતગમતમાં જોડાય ને રમતગમતમાં ભાગીદારી વધે, એવો ઉદ્દેશ છે. અને કોરોનાના સમયમાં કહેવાય છે કે દરેક ખેલાડી શારીરિક ઉપરાંત માનસિક રીતે પણ ફિટ રહેવો જોઈએ, અને આ પણ એક મેસેજ આ એક ડિજિટલ પ્લેટફોર્મ દ્વારા જાય એવો પણ એક આશય છે. અને આપને કહી દઉં કે ફર્સ્ટ ઓલિમ્પિક ડે છે એ 23 જૂન 1948માં એનું સેલિબ્રેશન થયું હતું. ત્યારથી શરૂઆત થઈ હતી, અને એ વખતે 9 દેશોએ ભાગ લીધો હતો. ચલો આજના દિવસની વાત કરીશું, કારણ કે પીવી સિંધુ સહિત 21 ઓલિમ્પિયન જ્યારે આમાં સામેલ થવાના છે, ત્યારે આઈઓસી પ્રેસિડેન્ટ એટલે કે ઇન્ટરનેશનલ ઓલિમ્પિક કમિટીના થોમસ બકે પણ કહ્યું છે કે આ વખતનો ડે કંઈક સ્પેશિયલ છે, કંઈક ખાસ છે. કેવી રીતે આ જ ચર્ચા કરવી છે, ને આ જ ચર્ચા કરવા માટે પ્લેગ્રાઉન્ડના કાર્યક્રમમાં મારી સાથે જોડાયા છે સ્પોર્ટ્સ એક્સપર્ટ એવા અશોક મિસ્ત્રી મારી સાથે જોડાયા છે, અને ઓલિમ્પિક કમિટી મેમ્બર અશોક દુધારે મારી સાથે જોડાયા છે. બંનેનું સ્વાગત છે આ કાર્યક્રમમાં. અશોકભાઈ મિસ્ત્રી, પહેલા તો આપને પૂછવા માંગીશ કે એક્સપર્ટ તરીકે કે જ્યારે આ ડેનું સેલિબ્રેશન થઈ રહ્યું છે અને પહેલી વાર એવું થઈ રહ્યું છે કે આનું પ્લેટફોર્મ ડિજિટલ છે, એક અલગ રીતે આ ડેનું સેલિબ્રેશન થઈ રહ્યું છે, ત્યારે શું મહત્વ છે આજના દિવસનું, અને આજનો દિવસ ખાસ છે એવું કઈ રીતે કહી શકાય? અશોકભાઈ, આજના દિવસનું મહત્વ તો ઘણા બધા વર્ષોથી છે. જ્યારથી ઓલિમ્પિક્સની શરૂઆત થઈ ત્યારથી આ દિવસનું મહત્વ છે, કારણ કે ઓલિમ્પિક્સ એકમાત્ર એવી રમત છે કે ત્યાં કોઈ પણ જાતના કાસ્ટ, ક્રીડ, કલર અથવા તો કોઈ પણ પ્રકારના ભેદભાવ વિના દરેક દેશોને એક સાથે એક રમતમાં એક પ્લેટફોર્મ પર જોડવા માટેના પ્રયત્નોની રૂપરેખા તો એ ઓલિમ્પિક્સમાં તૈયાર થઈ. અને એના કારણે ગરીબમાં ગરીબ દેશ હોય કે અમીરમાં અમીર દેશ હોય, આ બંને દેશોના ખેલાડીઓ આ ઓલિમ્પિક્સમાં આવે છે, રમે છે, સંપૂર્ણપણે કોઈ પણ જાતના ભેદભાવ વગર એક પાર્ટિસિપેટ કરે છે. અને એ જ આનો પ્રયાસ છે કે સૌથી વધુ લોકોને આપણે માનપૂર્વક રમત ગમતમાં લાવી શકીએ, અને જેમની સિદ્ધિઓ છે અથવા તો એમની જે આવડત છે એને લોકો સામે ઉજાગર કરીએ. આ એક મહત્વનો ઉદ્દેશ ઓલિમ્પિક્સનો છે. અને એટલા માટે આટલા બધા દેશો, પહેલા કંઈક ઓછા, અત્યારે 200 ઉપરાંતના દેશો આમાં જોડાય છે. અને ખાસ કરીને આ રમતોત્સવની અંદર ભાગ લેવા માટે દરેક દેશ વર્ષોની તૈયારી કરે છે. આજના દિવસનું મહત્વ આપણે જોઈએ તો ખાસ કરીને એટલા માટે છે કે આજના દિવસે આના સેમિનાર્સ થાય છે, આના સ્પોર્ટ્સના કાર્યક્રમો થાય છે, કલ્ચરલ પ્રોગ્રામ્સ થાય છે, કારણ કે આ દિવસને લોકોને જોડવાના દિવસ તરીકે આંતરરાષ્ટ્રીય રીતે ઉજવવામાં આવે છે. દિલીપભાઈ, બિલકુલ અશોકભાઈ, આપે જે પ્રમાણે કહ્યું કે કોઈ પણ પ્રકારના ભેદભાવ વગર આ દિવસ ઉજવવામાં આવે છે, ને એટલે જ એનું ખાસ મહત્વ છે. दुधारे जी, आपको पूछना चाहूंगा कि जैसे अशोक जी ने बताया कि कोई भेदभाव नहीं होता है, न उम्र का, न जाति का, न एबिलिटी का, और ज्यादा से ज्यादा जो प्लेयर्स है इसके साथ जुड़े एक ऐसा उद्देश्य के साथ जब ये डे सेलिब्रेशन हो रहा है. और एक बात दूसरी भी बताई कि बहुत सारे देश इसके साथ ओलंपिक के साथ जुड़ते हैं, ये भी है. खास दिन के बारे में आपकी राय जानना चाहूंगा. आप क्या कहेंगे ओलंपिक डे के बारे में? सबसे पहले तो मैं आप सभी को और सभी देशवासियों को ओलंपिक दिन की बहुत बहुत शुभकामनाएं देता हूं.
ओलंपिक की शुरुआत वैसे तो यानी पहली जो मीटिंग थी 23 जून 1894 में फ्रांस में हुई थी। इसमें करीबन 79 कंट्रीज ने हिस्सा लिया था और इसके बाद तय हो गया कि हमें ओलंपिक लेना है। और पहले ओलंपिक जो फर्स्ट ओलंपिक था, तो फर्स्ट ओलंपिक 6 अप्रैल टू 15 अप्रैल 1896 के बीच में एथेंस में हुआ था। इस ओलंपिक में 14 देशों के 311 खिलाड़ियों ने हिस्सा लिया था। इसमें एथलेटिक्स, साइकिलिंग, तलवारबाजी, जिम्नास्टिक, शूटिंग, जलतरण, टेनिस, वेटलिफ्टिंग और कुश्ती इन इवेंट का ही समावेश था। और ये मूवमेंट सही में सब, इसमें कोई रंग भेद ना, जात भेद ना किसी का, ये सब खिलाड़ियों का अपना हुनर दिखाने की सबसे बड़ा अवसर है और वर्ल्ड में सबसे बड़ी टूर्नामेंट होती है ओलंपिक। दुधारे जी क्या कहेंगे, इस बार जो प्लेटफॉर्म है डिजिटल प्लेटफॉर्म है, पहली बार शायद मुझे लगता है कि ऐसा प्लेटफॉर्म प्लेयर्स को मिल रहा है, ओलंपियन को मिल रहा है। तो सर अभी कोरोना के कारण इसलिए ओलंपिक भी 1 साल के लिए आगे बढ़ गया है। तो अभी डिजिटल प्लेटफॉर्म खिलाड़ियों को मिल रहा है, ये अच्छी बात है। उनको अपना हुनर दिखा सकते हैं, उनके बारे में बाकी सब खिलाड़ी और बाकी सब लोग उनके बारे में हम जानकारी ले सकते हैं। બિલકુલ અશોકભાઈ, જે પ્રમાણે રમતગમતના જે વિકાસની વાત કરીએ તો જે ઓલિમ્પિક્સના સિદ્ધાંતો છે એનું બહુ જ મહત્વ છે અને એને જ લઈને રમતગમતનો વિકાસ થતો હોય જેવું માનવામાં આવે છે. શા માટે મોટામાં મોટી સ્પોર્ટિંગ ઇવેન્ટ ગણવામાં આવે છે, શું કહેશો? બહુ જ સીધી વાત છે, કારણ કે આ ઓલિમ્પિક્સ એક એવો, ધારો કે ક્રિકેટની વાત કરીએ તો ક્રિકેટમાં 10-12 કન્ટ્રીઝ રમે છે. બાકી ફૂટબોલની વાત કરું, ફૂટબોલ સાથે ઘણા બધા દેશો જોડાયેલા છે. પણ દરેક રમતો, આટલી બધી રમતોના આટલા બધા કેપેસિટી, એની જે ગોલ્ડ મેડલ, સિલ્વર મેડલ, બ્રોન્ઝ મેડલ, એ રીતના દરેક રીતે જો તમે અલગ અલગ કેટેગરીઝમાં જો રમતો રમાતી તો આટલી બધું વિશાળ ફલક અને વિશાળ લોકોને એક પ્લેટફોર્મ પર લાવવામાં આવે છે. અહીંયા સૌથી મહત્વની વાત એ છે કે તમે કયા દેશમાંથી આવો છો એ નહીં, પણ તમે ઓલિમ્પિયન છો, તમે ઓલિમ્પિક્સમાં ભાગ લો છો, એના સિદ્ધાંતોને અનુસર્યા છો, તમે એકબીજા પ્રત્યે માન અને આદરથી જોવો છો, તમે એકબીજાના દેશના લોકોને તમે ઉપર વધારે પૈસાદાર અથવા ગરીબ તરીકે નથી જોતા, પણ એક દોડવીર છે, દોડના ખેલાડી તરીકે જોવે, રેસલિંગનો ખેલાડી એ સામેના ખેલાડી તરીકે જોવે. આ એક મોટી ભાવના છે. એટલા માટે કે એક યુનિફોર્મ લોકો તમને જોવા મળે છે, યુનિફોર્મ સ્પોર્ટ્સ તમને જોવા મળે છે. આ યુનિફોર્મ સ્પોર્ટ્સમાં યુનિફોર્મ પ્લેયર્સ હોય છે, અલગ અલગ દેશોના, ધોળા હોઈ શકે, કાળા હોઈ શકે, એની લેડીઝ હોઈ શકે, જેન્ટ્સ હોઈ શકે, પણ દરેક દેશમાંથી ખેલાડીઓ આવે છે. એટલે આનું મહત્વ એટલે વધે છે. નાના દેશ હોય કે કદાચ ક્રિકેટ ના રમતો હોય, એફોર્ડ ન કરી શકે, પણ ત્યાંથી પણ દોડવીરો પેદા થાય, ત્યાંથી પણ સારા દોડના ખેલાડીઓ ઓલિમ્પિક્સના પ્લેટફોર્મ પર તમને જોવા મળે. તો આ જે એક યુનિક વસ્તુ છે કે તમારામાં અંતર્ભાવના જગાવે છે કે તમે કોમ્પિટ કરો, તમે ડિસ્કવર કરો, તમે મૂવ કરો અને તમે આગળ વધો. તો આ જે ભાવના સાથે ઓલિમ્પિક્સ આગળ વધે છે, એના કારણે દરેક દેશોના, નાનામાં નાના દેશો ના એવા ખેલાડીઓ કે ક્યારેય કદાચ ઇન્ટરનેશનલ પ્લેટફોર્મ સુધી પહોંચી જ ના શકે, એ દેશ એફોર્ડ ન કરી શકે, એવા ખેલાડીઓ પણ અહીંયા આપણને જોવા મળે છે. અને ધેટ ઇઝ વાય ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. 4 વર્ષે આ ઓલિમ્પિક્સ થાય છે અને જે રીતે આપણે જાણીએ છીએ કે ટોક્યો ઓલિમ્પિક્સ હમણાં પોસ્ટપોન થયો છે, એટલે ખાસ કરીને જોવામાં આવે તો દરેકને એક જગ્યાએ લાવે છે. અને ધેટ ઇઝ વાય આ ઇક્વાલિટીની જે વાત છે એ સ્પ્રેડ કરતો એક મહત્વનો સંદેશ લોકોને આપતો આ ओलंपिक्स है. दिलीप भाई बिल्कुल दुधारे जी, जैसे अशोक जी ने बताया कि हर 4 साल में ओलंपिक इवेंट होती है, जैसे मतलब कोरोना का अभी कहर चल रहा है पूरे विश्व भर में और उसी की वजह से जो टोक्यो ओलंपिक्स है वो रद्द हो गया है. अब ये रद्द होने से हो गया, यस पोस्टपोन्ड, फिलहाल पोस्टपोन्ड हुआ है. यस, अब इससे खिलाड़ी जो तैयारी करते हैं उसको क्या फर्क पड़ता है, और अगर मेकअप करना है तो वो कैसे मेकअप करेंगे, क्या कहेंगे, कितना फर्क पड़ेगा? अभी सभी देशों का यही प्रॉब्लम है, सभी कंट्री के खिलाड़ियों का यही प्रॉब्लम है. कोरोना के कारण सभी स्टेडियम्स बंद है, इसलिए उनको प्रैक्टिस के लिए कहीं जगह नहीं है. तो परफॉर्मेंस तो उनका उसमें डाउन होने वाली है थोड़ा सा, लेकिन मैं जरूर कह सकता हूं कि हमारे और पूरे वर्ल्ड के खिलाड़ी अपना जो परफॉर्मेंस रहेंगे. जी, मतलब कोरोना का असर खिलाड़ी की फिटनेस पर पड़ेगा, आप मानते हो?
मानता नहीं, जरूर, क्योंकि देखिए कि यानी इंडिया में देखा जाए तो सभी स्टेडियम्स बंद है, प्लेयर्स को प्रैक्टिस करने के लिए जगह नहीं है, और इस वजह से अभी जो टीम इवेंट्स है उनकी तो प्रैक्टिस पूरी बंद है। वो सिर्फ अपना फिजिकल फिटनेस या घर में या कहीं कर रहे हैं, लेकिन ऐसा उनके लिए कोई प्लेटफॉर्म नहीं है। तो इस वजह से खिलाड़ियों के परफॉर्मेंस पे तो फर्क पड़ना ही है थोड़ा बहुत। दुधारे जी, कितना ये इफेक्ट जो ओलंपिक डे का सेलिब्रेशन हो रहा है एक अलग तरीके से हो रहा है कि डिजिटल प्लेटफॉर्म में मिल रहा है खिलाड़ियों को, एक वीडियो प्ले कर रहे हैं, हर एक खिलाड़ी वीडियो अपना रख रहा है इस प्लेटफॉर्म पे, इससे कितनी असर होती है और कौन से प्रकार की इफेक्ट खिलाड़ियों के परफॉर्मेंस पर रहेगी, क्या कहेंगे? नहीं, इससे मैं ये कहता हूँ कि जो खिलाड़ी अपना परफॉर्मेंस दिखा रहे हैं, इसलिए उनको बाकियों को मोटिवेशन मिलेगा, जो बाकी खिलाड़ी है उनको मोटिवेशन मिलेगा, और इससे यही होगा कि वो उनका परफॉर्मेंस बढ़ाने के लिए ये काम आएगा। जो अभी अपने खिलाड़ी जो अपना वीडियो कॉन्फ्रेंस द्वारा सभी को अपना संदेश दे रहे हैं, इससे हमारे खिलाड़ियों का जो नए आने वाले खिलाड़ी इनका मोटिवेशन होके वो अपना परफॉर्मेंस बड़ा अच्छा करेंगे। અશોકભાઈ, એક મોટી ઇવેન્ટ જ્યારે પોસ્ટપોન થાય કે જ્યારે કેન્સલ થાય ત્યારે એવું કહેવાય છે કે ખેલાડીઓને માનસિક અસર થતી હોય છે, ખેલાડીઓ નિરાશ થતા હોય છે. અશોકભાઈ, ટોક્યો ઓલિમ્પિક જ્યારે પોસ્ટપોન થઈ છે ત્યારે ખાસ કયા પ્રકારની અસર આપ આ ખેલાડીઓ પર જોઈ રહ્યા છો? અને કોરોનાનો જે કહેર છે, તમામ લોકોને જે મુશ્કેલીઓ પડી છે, નો ડાઉટ ખેલાડીઓને પણ મુશ્કેલીઓ પડી હશે, કારણ કે પ્રેક્ટિસ માટે પણ એમને જગ્યા નથી મળી, એટલે ખેલાડીઓને તકલીફોનો સામનો કરવો પડ્યો હશે. શું માનો છો આપ? એક બે વસ્તુ બહુ સાચી છે આની અંદર, કારણ કે પહેલી વસ્તુ એ છે કે જે યુનિક સિચ્યુએશન સર્જાય છે એ આ યુનિક સિચ્યુએશન દરેક દેશના દરેક ખેલાડીને લાગુ પડે છે. એટલે કે ઓલિમ્પિક્સમાં ભાગ લેનાર જે ભારતનો ખેલાડી હોય કે અમેરિકાનો ખેલાડી હોય, દરેકે કોરોનાના કહેરનો સામનો કર્યો છે. એટલે પરિસ્થિતિઓને જ્યાં સુધી લાગે વળે, ત્યાં સ્ટેડિયમ્સ મળવાની વાત હોય, પ્રેક્ટિસ કરવાની વાત હોય, ગેધરિંગ લાવવાની વાત હોય, લોકોને ભેગા કરવાની વાત હોય, આ દરેક વખતે આ જે પરિસ્થિતિઓ છે એક સરખી નિર્માણ થઈ છે. દેટ ઇઝ નંબર 1. સેકન્ડ વાત એ છે કે જે પરફોર્મન્સ તમારો પીક ઉપર હતો, તો એ પરફોર્મન્સને પીક ઉપર રાખવા માટે જે તમારે વર્કઆઉટ કરવાના છે, ફિઝિકલ ફિટનેસ કરવાની, એ તમે કરો છો. અહીંયા બહુ જ મોટો ફરક પડશે દિલીપભાઈ, કારણ કે ખેલાડી જે સતત પોતાની ફિટનેસ પ્રત્યે સજાગ છે અને જે પોતાને ફિટ રાખી શકે છે, આ એક વર્ષના જે ગાળો સમય મળ્યો છે એમાં, અને એને એનહેન્સ કરી શકે એની સ્કિલ, તો હું માનું છું કે આ પર્ટિક્યુલર વસ્તુમાં જ્યારે તમામ પરિસ્થિતિઓ દરેક દેશની સરખી હોય ત્યારે સૌથી ફિટેસ્ટ જે ખેલાડી હશે એને આમાં બેનિફિટ વધારે થશે. ફાયદો અને નુકસાન કરતા એક વસ્તુ ચોક્કસ છે, લોકડાઉનનો સમય ખુલ્યા પછી પણ 6 થી 8 અઠવાડિયા પ્રેક્ટિસ જ્યારે કરે, ત્યારબાદ 6 થી 8 અઠવાડિયાનો સમય ઓલિમ્પિકના તો કોઈ પણ ખેલાડીને મેદાન ઉપર જતા લાગતો હોય છે. તો અત્યારની પરિસ્થિતિની અંદર જ્યારે મેદાનો અવેલેબલ નથી, ત્યારે ફિઝિકલ ફિટનેસ રાખીને મેદાનો ખુલે ત્યારે એની ઉપર એટલું જ ઇફેક્ટિવ રીતે દોડવું, આઈ થિંક એ જે તાદાત્મ્ય સાધી શકશે જે ખેલાડી, એ ખેલાડી ઓલિમ્પિક્સમાં વધારે સારું પ્રદર્શન કરશે. ખેલાડીઓ બધા સરખા છે પણ અને પરિસ્થિતિઓ પણ સરખી છે. અહીંયા જે ડિફરન્સ છે એ રહેશે વર્કઆઉટનો, ડિફરન્સ છે એ રહેશે ફિટનેસનો, ડિફરન્સ છે માનસિક તૈયારીનો, કે મારે આ પરિસ્થિતિમાંથી એ પરિસ્થિતિમાં કઈ રીતે સારી રીતે હું તાદાત્મ્ય સાધી શકું. દિલીપ, બિલકુલ અશોકભાઈ, લાગે છે કે જે પ્રમાણે ફિઝિકલ ફિટનેસ એટલી જ મહત્વની છે જેટલી ખેલાડીઓ માટે મેન્ટલી પણ ફિટ રહેવા જોઈએ. જે કોરોનાને લઈને ક્યાંક ખેલાડીઓ ડિસ્ટર્બ થયા છે, ને ઘણા ખેલાડીઓ એને હરાવીને પણ બહાર આવે છે, મેન્ટલી પણ ફિટ છે આજે પણ અને ફિઝિકલી પણ ફિટ છે, એવા પણ ખેલાડીઓ આપણને ઘણીવાર આપણે આપણા ટોક શોમાં ચર્ચા કરેલી છે. જરૂર. એનું કારણ એ છે કે અત્યારે જેટલા પણ એસોસિએશન છે ત્યાં વેરી એક્ટિવ. આઈ મસ્ટ સે કે અત્યારે દરેક એસોસિએશન પોતાના ખેલાડીઓ, ભલે જુનિયર કક્ષાના હોય, ઓલિમ્પિક્સના ખેલાડીઓ ના હોય, તમામ ખેલાડીઓને ડિજિટલ માધ્યમથી પોતાની સાથે જોડી રાખે છે. ઘણા બધા વખત સુધી એ લોકો પાસે વર્કઆઉટ કરાવડાવે છે. જે કોઈ એક્સરસાઇઝ કરવાની હોય એ બધી એક્સરસાઇઝો કરાવે. ઓફકોર્સ એકલા પોતાના ઘરમાં એક જીમ તૈયાર કર્યું હોય ને એમાં જે રીતે ફિટનેસ તમારે કરવી પડે એ પ્રકારની ફિટનેસ માટેની તમામ તૈયારીઓ અને એને એપ્લાય કરે છે, તો એ એસોસિએશન કરે. એટલે હું માનું છું કે આ પર્ટિક્યુલર સમયમાં એસોસિએશન અથવા તો જે બોડીઝ છે કે જે ઓલિમ્પિક્સ છે કે દરેક રમતને જે ઓર્ગેનાઇઝ કરે છે, આઈ થિંક દે આર એટ ધ પીક અને દે હેવ ડન ધેર બેસ્ટ વર્ક. હું માનું છું કે કલાકો સુધી રમતવીરને રમત સાથે જોડેલો રાખવાનો
એ પણ તમારી ટોક્સથી, તમારા મોટિવેશન્સથી, તમારા ઘરની અંદર કરેલા પ્રેક્ટિસથી આઈ થિંક ઇઝ અ બિગ ટાસ્ક. અને એ ટાસ્ક જે કોઈ દેશ વધુ સારી રીતે સફળ રીતે કરી શક્યો છે એને એનો ફાયદો ડેફિનેટલી ખેલાડીઓને પરિસ્થિતિઓ સાથે તાદાત્મ્ય સાધવામાં થશે. દિલીપભાઈ. बिल्कुल। दुधारे जी क्या कहेंगे कि इससे पहले भी जो ओलंपिक डे सेलिब्रेशन होता है वो भी आपने बहुत सारे देखे होंगे। इस बार जो अलग कुछ सेलिब्रेशन हो रहा है, नॉर्मली इस दिन क्या होता है कि या तो कोई खेल या तो सांस्कृतिक कार्यक्रम के जरिए सेलिब्रेशन करना पड़ता था। अब क्या है कि जो कोरोना है उसकी वजह से डिजिटल प्लेटफॉर्म पर पूरा ये सेलिब्रेशन हो रहा है। किस तरह से देख रहे हैं और कैसे अलग है दूसरे पिछले सेलिब्रेशन से ये सेलिब्रेशन? पिछले सेलिब्रेशन से भी एकदम अलग से है, लेकिन इसमें क्या हो रहा है कि सभी फेडरेशन जो फेडरेशन है वो इस दिन वेबिनार के साथ अपने अपने खिलाड़ियों को अलग अलग तरह से नॉलेज दे रही है। कुछ योगा का नॉलेज दे रही है या फिजिकल फिटनेस का नॉलेज दे रही है। उस जो किसी गेम हो, जो भी हर एक गेम, तो उसके स्किल के बारे में नॉलेज दे रही है। ये अच्छी बात है। इसके पूर्व के इसमें तो रैलियां होती थी या कोई टूर्नामेंट होता था, लेकिन ये उससे अलग है। कोरोना के इफेक्ट के कारण कोई घर से बाहर नहीं निकल सकता। सभी लोग अपने घर में बैठ के ही जूम ऐप से या अलग ऐप से अपना वो आज का दिन सेलिब्रेट कर रहे हैं। बिल्कुल, यानी आपको लगता है कि जो अलग अलग नॉलेज खिलाड़ियों से मिल रहा है वो शायद पिछले सेलिब्रेशन में नहीं मिल रहा था, इस बार कुछ नया खिलाड़ियों को प्राप्त होगा? जरूर होगा। मैं ये भी कहना चाहूंगा कि जो डीजी है संदीप प्रधान जी और फेंसिंग एसोसिएशन ऑफ इंडिया के प्रेसिडेंट राजू मेहता जी, इन्होंने अभी जब से लॉकडाउन हुआ है तब से कंटिन्यूअसली फेंसिंग के बारे में बोलूंगा कि फेंसिंग का अलग अलग नॉलेज कोचेस के लिए, प्लेयर्स के लिए कंटिन्यू चल रहा है। इसलिए बच्चे उससे जुड़े हुए हैं। हर रोज कम से 2 से 2.5 घंटा उनको वो नॉलेज मिलता है। इसके कारण घर में बैठ के भी वो अपना नॉलेज अपडेट कर रहे हैं। दुधारे जी, फिजिकल फिटनेस के साथ साथ जो मेंटली फिट रहना भी खिलाड़ियों के लिए बहुत जरूरी है। हालांकि एक चैलेंजेस बन गया है कोरोना के कारण। खिलाड़ियों से मिलना भी होता होगा आपको, क्या चर्चा होती है और कैसे फिट रहते हैं खिलाड़ी मेंटली एंड फिजिकल? इसके लिए खिलाड़ियों ने सबसे, यानी हमारे पूर्वजों से जो योग और सूर्य नमस्कार खिलाड़ियों ने करने चाहिए। और दूसरी बात यह कि सूर्य नमस्कार, इससे खिलाड़ी फिट रह सकते हैं। खिलाड़ियों को हमने, यानी फेडरेशन ने या ऑर्गेनाइजर या सभी ने उनको मेंटली प्रिपेयर करना चाहिए कि कोरोना जाने वाला है, और जो खिलाड़ी फिजिकली फिट है उसके ऊपर कोई कोरोना असर नहीं करता, क्योंकि उसकी प्रतिकार शक्ति बहुत ज्यादा होती है। इसके कारण उसके ऊपर कोरोना कोई असर नहीं करता। इसलिए खिलाड़ियों ने फिट रह के इसका सामना करना है। चलो, लगता है कि भारतीय ओलंपियन में इतने समय से आप कमेटी मेंबर है ओलंपिक के, कुछ बदलाव होना चाहिए, बदलाव जरूरी है? कोई सूचन, कोई सुझाव आपकी ओर से भारतीय ओलंपियन के लिए? भारतीय ओलंपियन ने उनके जो एक्सरसाइज में योगा का समावेश करना जरूरी है, सूर्य नमस्कार का समावेश करना जरूरी है। इससे वो मेंटली फिट रहेंगे। और अब तक हमें करीबन ओलंपिक का देखा जाए तो हमें 9 गोल्ड, 7 सिल्वर और 12 ब्रॉन्ज मिले हैं अब तक के ओलंपिक में। अगर हमारे खिलाड़ी और फिट रहेंगे तो हमारा टारगेट है 2028 और 32 में हम इंडिया चैंपियन रहेगा। अगर हमारी अभी जिस तरह से खिलाड़ियों के पीछे इंडियन ओलंपिक और गवर्नमेंट ध्यान दे रही है, ऐसा ही रहा तो आने वाले फ्यूचर में हम जरूर ओलंपिक में चैंपियन रहेंगे। બિલકુલ અશોકજી, તમારી પાસે ખાસ તો પૂછવું છે મારે કે જે વિડીયો અલગ અલગ પ્લે થઈ રહ્યા છે આ પ્લેટફોર્મ પરથી, ત્યારે શું કહેશો કે કોઈને યોગાનું જ્ઞાન મળે છે, કોઈને ફિટનેસનું જ્ઞાન મળે છે, અલગ અલગ સ્કિલનું નોલેજ ખેલાડીઓ જ્યારે આપવાના છે, ત્યારે કેટલું મહત્વનું આ ડિજિટલ પ્લેટફોર્મ આપ માનો છો આજના દિવસે ખાસ? પહેલી વસ્તુ તો સેલિબ્રેશન છે, એટલે આજના દિવસના સેલિબ્રેશન માટે આપણે દરેકને અભિનંદન આપીએ કે સેલિબ્રેટ કરે. આજના દિવસના સેલિબ્રેશનમાં પહેલા રમતો થતી હતી, અત્યારે ડિજિટલ પ્લેટફોર્મ છે, એટલે લગભગ ઉજવણી માટેનું જે પ્લેટફોર્મ છે એમાં કઈ ખાસ મારી દ્રષ્ટિએ ફેરફાર નથી. અહીંયા તમને વધારે નોલેજ મળે છે, કારણ કે અલગ અલગ ઓલિમ્પિયન્સ અથવા તો યોગા અથવા તો બાકીની એક્સરસાઇઝના વિડીયો તમને જોવા મળે છે. એ પહેલા રમત અથવા સાંસ્કૃતિક કાર્યક્રમ પૂરતા મર્યાદિત હતા. હવે આ વસ્તુની અસર છોકરાઓ પર કેટલી થાય, અલ્ટિમેટલી આ દરેક ખેલાડીઓને
મેદાનમાં દોડવાનું છે, ટ્રેક પર દોડવાનું છે, મેદાનો પર દોડવાનું છે, બેડમિન્ટન કોર્ટ ઉપર દોડવાનું છે, ટેનિસ કોર્ટ ઉપર દોડવાનું. એટલે પરિસ્થિતિ અહીંયા અને ત્યાં એ બિલકુલ અલગ છે. ત્યાં આગળ તમે ગમે તેટલું કરો તો કેટલા ઝડપથી તમે એ પ્લેટફોર્મ પર સ્વસ્થ થઈને મીન્સ કે એની સાથે તાદાત્મ્ય સાધી, દેટ ઇઝ ગોઈંગ ટુ બી વેરી ઇમ્પોર્ટન્ટ. એટલે અહીંયા આગળ જે આટલું આપણે જોઈએ છે, હા એક વસ્તુ ચોક્કસ છે, યોગાની જે રીતે વાત થઈ રહી છે, જે રીતે દુધારે સાહેબ બી કરી કે એનાથી ખેલાડીની માનસિક પરિસ્થિતિ, અત્યારે ધારો કે કોઈ વસ્તુ પોસ્ટપોન થઈ જાય એટલે ડેફિનેટલી થોડીક દુઃખ થાય, તો એ જે સેટબેક હોય એ સેટબેકમાંથી ડેફિનેટલી ખેલાડી બહાર આવીને આવનાર ઓલિમ્પિક્સમાં સારું પ્રદર્શન કરી શકે. આઈ થિંક દેટ ઇઝ ધ ક્રીમ ઓફ ધીસ સેલિબ્રેશન, હું એમ માનું છું. ચલો બિલકુલ અશોકભાઈ, આપે કહ્યું તે પ્રમાણે ને દુધારેજીએ કહ્યું એ પ્રમાણે કે ચોક્કસ આ એક સેલિબ્રેશન કંઈક નવું છે, ખેલાડીઓને ચોક્કસ કંઈક મળશે, કારણ કે આખું જે વર્કઆઉટ છે ખેલાડીઓ જ્યારે પોતાના આ ડિજિટલ પ્લેટફોર્મ પર પોતાનો વિડીયો મૂકશે એટલે ચોક્કસ કંઈક અલગ અલગ નોલેજ દરેક ખેલાડીઓને મળશે. અને જે આપે કહ્યું તે પ્રમાણે કે ક્યાંક કોઈ અલગ અલગ સ્કિલ છે એ બહાર આવશે ખેલાડીઓમાં, સાથે જ યોગા, ફિટનેસ, આ બધી જ વાતો બહાર આવવાની છે. અને મેં કહ્યું તેમ કે થોમસ બાકે પણ કહ્યું છે, આઈઓસીના જે પ્રેસિડેન્ટ છે એમણે પણ, કે કંઈક અલગ આ પ્લેટફોર્મનું જે આખું એક સેલિબ્રેશન છે વર્કઆઉટનું, ચોક્કસ ખેલાડીઓમાં એક નવો જોશ અને જુસ્સો ભરશે. ચર્ચાનું એ સમાપન કરીએ છીએ અને ચર્ચામાં ભાગ લેવા બદલ અશોક મિસ્ત્રી અને અશોક દુધારેજી આપ જોડાયા, બંનેનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ સર. તો દર્શક મિત્રો, પ્લેગ્રાઉન્ડ ધ સ્પોર્ટ શોમાં હતી આજની ચર્ચા, કારણ કે ઓલિમ્પિક ડેનું સેલિબ્રેશન થઈ રહ્યું છે ત્યારે ચોક્કસ એની ચર્ચા પણ આ કાર્યક્રમમાં થવી જ જોઈએ. અને એટલે જ ઓલિમ્પિકના જે કમિટી મેમ્બરને સાથે જ સ્પોર્ટ્સ એક્સપર્ટ સાથે આ બધી જ ચર્ચા કરી. ફરી મળીશું આ જ કાર્યક્રમમાં નવી ચર્ચા સાથે. નમસ્કાર.